રાજકોટના ગોંડલમાં જયરાજસિંહનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે। ચારખડીમાં જયરાજસિંહ જાડેજાની વિશાળ સભા યોજાઈ અને ત્યાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। ખેડૂતોના અટકેલા કામો આચારસંહિતા બાદ પૂર્ણ કરવાની તેમણે ગેરંટી પણ આપી હતી। ગોંડલમાં ગુંડાગીરી કરનારા વિરોધીઓ પર આકરા પ્રહાર કરવામાં આવશે તેવો પણ તેમણે હુંકાર કર્યો। આ સાથે જ કહ્યું કે અમુક લોકોના શરીરમાં વિરોધના જંતુ પેદા થાય છે। તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં ઉમટેલી જનમેદની જોવા મળી હતી। ગ્રામ અને તાલુકા પંચાયતના સભ્યોની ભૂલ બદલ જાહેરમાં માફી પણ માંગી। દરેક ઘરમાં પાઇપલાઇનથી ગેસ કનેક્શન પહોંચાડવાનો લક્ષ્યાંક તેમણે જાહેર કર્યો હતો। આ સાથે જ મગફળીની રેકોર્ડ બ્રેક ખરીદી અને વ્યવસ્થા અંગે ગૌરવ પણ વ્યક્ત કર્યું હતું। આખા પાકી ગયેલા છે એટલે એને એમ થાય છે કે અમારું શરીર દુખે છે, અમારું શરીર એટલે ગોંડલ માને છે અને ગોંડલમાં ગુંડાગીરી છે એવું માને છે। ફરીથી પૂછું, ગુંડાગીરી છે નથી? આવી વાતોમાં તમે કોઈ ચરખડી આમ તો રાજાશાહીથી ગોપાલભાઈ ખૂબ જ આગળ પડતું કામ છે, ખૂબ કેળવાયેલું કામ છે। એટલે હું તમને ટૂંકમાં જ વિનંતી કરવા આવ્યો છું કે ઉપર નીચેના બે ઉમેદવાર તમને હું 26 તારીખ સુધી એવી વિનંતી કરું, કદાચ સરપંચની કાંઈ ભૂલ હોય, કદાચ દિવેશની કાંઈ ભૂલ હોય, અમારી તો કાંઈ નથી ને, તો તમે બેયની ફરિયાદ કરવા અમને આવજો, અમે એ ફરિયાદ સાંભળશું।